મિત્રો આ છોકરો તેની ગર્લફ્રેન્ડ ને એક સસ્તી બુટ્ટી ગિફ્ટ કરે છે। આ જોઈને તેની ગર્લફ્રેન્ડ તે બુટ્ટી ઉપર થૂકીને કહેવા લાગે મારે આવી સસ્તી ગિફ્ટ નથી જોઈતી, મારે તો એક ડાયમંડ રિંગ જોવે છે જે તું મને ક્યારે પણ નહીં આપી શકે। આ જોઈને તેનો બીએફ તો નિરાશ થઈ જાય છે, પરંતુ એ જ ટાઈમે આ રિંગ વેચવા વાળી છોકરી આવે છે ને કહેવા લાગે છે સાહેબજી તમારી ગર્લફ્રેન્ડ માટે રિંગ ખરીદી લ્યો, પરંતુ તેની ગર્લફ્રેન્ડ ગુસ્સામાં હોવાથી તેની સાથે ખરાબ વર્તન કરે છે। તેનો બોયફ્રેન્ડ કહેવા લાગે છે પ્લીઝ તું આ છોકરી સાથે ખરાબ વર્તન ના કહેવા લાગે છે, તમે ખોટું ના લગાડો, ગર્લફ્રેન્ડ ને થોડી બોલવાની આદત છે। આવી વાત સાંભળીને તો આ છોકરી વધારે હદ પાર કરી દે છે ને પેલી છોકરીના હાથમાંથી રિંગ લઈને ફેંકી દે છે। તેના બોયફ્રેન્ડ ને કહેવા લાગે છે કે તારી પાસે મોંઘી વસ્તુની ફર થાય ત્યારે મારી પાસે આવજે, એમ કહીને ગુસ્સામાંથી ગાડી ચાલુ કરે, પરંતુ આ શું ગાડી પાછળથી તો કઈક અવાજ આવે છે અને બંને જણા જઈને જોવે છે તો પેલી છોકરી ગાડી સાથે અથડાઈ ગઈ હોય છે। આ જોઈને છોકરો તો તરત જ તેની દવાખાને જવામાં મદદ કરવા લાગે છે। તેની ગર્લફ્રેન્ડ ગુસ્સામાંથી કહેવા લાગે છે તું આવા લોકસેવાના કામ કર્યા કર, હવે મારે તારી સાથે નથી રહેવું। પરંતુ હવે મિત્રો આ છોકરીની આગળ શું હાલત થાય છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। પછી મિત્રો આ છોકરીને એક રઈસ છોકરો મળે છે અને જોતા જ આ છોકરી તેને બોયફ્રેન્ડ બનાવવાનું નક્કી કરી લે છે અને આ તરફ પેલી ગરીબ છોકરીનો સ્વભાવ જોઈને પેલો છોકરો તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લે। પરંતુ થોડા વર્ષો બાદ પેલી છોકરી આ છોકરા પાસે આવે છે ને કહેવા લાગે છે પ્લીઝ મને અપનાવી લે, તારી હાલત સમજી નહીં એક અમીર છોકરાના ચક્કરમાં પડીને તેણે મારી આવી હાલત કરી નાખી। ਇਸ ટાઈમે આ છોકરાની પત્ની બહાર આવે છે। આ જોઈને પેલી છોકરી કહેવા લાગે છે તે આની સાથે લગ્ન કરી લીધા, ત્યારે તેનો એક્સ બીએફ કહેવા લાગે છે હા આ તારા કરતા કેટલી સારી છે, તને તો બસ એકલી પૈસાની પડી હતી એટલે તારી આ જ હાલત થશે, હવે અમે અમારી જિંદગીમાં ખુશ છીએ, તું અમને જરાય પણ નડવા નહીં આવતી, એમ કરીને તેને કાઢી મૂકે।